नमस्ते विद्यार्थी मित्रों, यूट्यूब ऑनलाइन लेक्चर ની અંદર એકવાર ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે ચેપ્ટર નંબર 15 ની અંદર જુદા જુદા પાક ઉત્પાદન માટેની ચર્ચા કરતા હતા કે પાક ઉત્પાદન વ્યવસ્થાપનની જુદી જુદી પદ્ધતિઓ કઈ કઈ છે, એ પદ્ધતિઓની અંદર શું શું આવે છે, ઉત્પાદન પદ્ધતિ વધારવા માટે કેવા કેવા સુધારણા કઈ કઈ વસ્તુ કરવી જોઈએ, ये बधी वस्तु छे आपणे चैप्टर 15 अन्न स्त्रोतोना सुधारणानी अंदर आपणे चर्चा शीखी लीधी थी। त्यार पछी आज આગળનો ટોપિક છે કે જૈવિક ઘટક અને અજૈવિક ઘટકની આપણે ચર્ચા કરી હતી। જૈવિક ઘટકની અંદર શું આવે, અજૈવિક ઘટકની અંદર શું આવે। ત્યાર પછી આગળનો ટોપિક પાક ઉત્પાદન વ્યવસ્થાપન એટલે કે પ્રબંધન। પાક ઉત્પાદન નું प्रबंधन, प्रबंधन એટલે વ્યવસ્થાપન। શું થાય? પાક ઉત્પાદનનું પ્રબંધન એટલે વ્યવસ્થાપન। હવે આપણને ખબર છે ભારત છે ખેતી પ્રધાન દેશ છે, ખેતી સાથે સંકળાયેલો છે। ભારતની અંદર ખેડૂતો છે તો એ નાની જમીનથી માંડીને મોટા ખેડૂતો એટલે કે વધારે જમીન હોય 200 વીઘા 500 વીઘા 1000 વીઘા 2 વીઘાથી માંડીને 2.5 વીઘાથી માંડીને નાના ખેડૂતોથી માંડીને મોટા ખેડૂતો પણ છે। એનો મતલબ એવો છે કે ભારત જે ખેતી પ્રધાન દેશ છે તો ભારતની અંદર મોટા ભાગના વ્યક્તિઓની રોજી રોટી છે એ કોની ઉપર આધારિત છે તો કે ખેતી ઉપર આધારિત છે। ખેતીમાંથી જે દરેક વ્યક્તિઓ છે એ કંઈક ને કંઈક અંશે એમાંથી આર્થિક રીતે અને ખોરાકની દ્રષ્ટિએ છે એની ઉપર આધારિત હોય છે। કોની ઉપર તો કે ખેતીમાંથી આ બધી વસ્તુ છે એમાંથી મેળવતા। तो ખેતીમાંથી દરેક વસ્તુ છે એ મેળવે છે એટલે કે ખેતી પ્રધાન દેશ છે, જુદી જુદી વસ્તુ આપણને ખેતીમાંથી મળે છે। તો ઉત્પાદન પ્રણાલીના સ્તરો કઈ બાબત ઉપર આધાર રાખે છે તો કે ભાઈ ખેતી છે એક તો આર્થિક રીતે ફાયદાકારક છે, પૈસાની દ્રષ્ટિએ કે પૈસા વધે છે, પણ ખેત ઉત્પાદન કરવા માટે ખેડૂતને મુખ્ય કયા મુદ્દાઓ ધ્યાનમાં, કયા સ્તર ધ્યાનમાં? એક તો પહેલું ઓછા રોકાણે વધારે માત્રામાં એમાંથી આપણને ઉત્પાદન મળવું। એનો મતલબ કે ખેતીની અંદર ઓછામાં ઓછો ખર્ચો થાય, ઓછામાં ઓછા ખર્ચાથી આપણને વધુમાં વધુ એમાંથી વળતર મળે। એટલે પહેલો મુદ્દો છે કે ઓછું રોકાણ અને વધારે ઉત્પાદન, એટલે ઓછા રોકાણથી ઉત્પાદન થાય। બીજું એક મુદ્દો એવો છે કે તમે રોકાણ કરો પણ એમાંથી પછી સામે એમાં ફીડબેક વળતર પણ આપણને વધારે મળવું જોઈએ। એટલે રોકાણ સાથે ઉત્પાદન, એક રોકાણ એટલે કે ઓછા રોકાણથી ઉત્પાદન, એક ઉત્પાદન છે કે બિન રોકાણ કે આપણે કઈ રોકાણ ન કરીએ, માત્ર ને માત્ર છે એ બીજની એની વાવણી કરી દઈએ એમાંથી સાથે બેસી રહીએ વરસાદના ભગવાનના ભરોસે કે વરસાદ આવશે, વરસાદ પડશે ને એની મેળે પાક ઉત્પાદન થશે, છેલ્લે આપણે લણી આવવાનું। તો પાક ઉત્પાદનના સ્તરો છે મુખ્ય એટલે કે ઉત્પાદન પ્રણાલીના જે સ્તરો છે મુખ્ય 3 છે એ આપણે કીધું કે ઉત્પાદન પ્રણાલીના સ્તર મુખ્ય 3 છે। કયા કયા? રોકાણ વગર ઉત્પાદન, રોકાણ વગર ઉત્પાદન કરવું, બીજું છે ઓછા રોકાણ ઉત્પાદન, અને ત્રીજું છે કે રોકાણ સાથે, રોકાણ તો પણ કેવું તો કે વધુ રોકાણ, પૈસા પણ વધારે નાખો અને ઉત્પાદન પણ વધારે કરો, વધુ રોકાણ ઉત્પાદન। એટલે 3 મુદ્દા છે ઉત્પાદન પ્રણાલીના સ્તરો કે પાક ઉત્પાદન વ્યવસ્થાપનની અંદર નાના ખેડૂતોથી માંડીને શ્રીમંત ખેડૂતો સુધી વધારે ખેતીવાળા વ્યક્તિઓ મુખ્ય 3 બાબત ઉપર પહેલા કારણ કે આર્થિક દ્રષ્ટિ એની ઉપર નિર્ભર છે। આર્થિક દ્રષ્ટિ એની ઉપર નિર્ભર હોય એટલે પહેલો મુદ્દો થાય કે રોકાણ વગર આપણને ઉત્પાદન થવું જોઈએ, ઓછું રોકાણે ઉત્પાદન થાય અને અમુક વખતે વધુ રોકાણ કરો અને ઉત્પાદન એમાંથી વધારે મળતું હોય। તો આ છે પાક ઉત્પાદન વ્યવસ્થાપનના જુદા જુદા મુદ્દા। ત્યાર પછી તો કે પાક ઉત્પાદન પદ્ધતિઓ, આ તો રોકાણની પૈસાની વાત કરી, પણ બીજા કઈ ઉપર આધાર રાખે તો દરેક પાક આપણે વાવીએ છીએ તો એના પોષક તત્વો ઉપર આધારિત હોય। તેના ઉપર આધાર હોય પોષક તત્વો, જમીનમાંથી આપણને સારા પાક ક્યારે મળે, જમીનમાંથી આપણને સારું વળતર ક્યારે મળે, સારો પાક ક્યારે બને, વધારે મેક્સિમમ પાક ઉત્પાદન ક્યારે લઈ શકીએ તો કે જમીનની અંદર
જુદા જુદા જે પોષક તત્વો છે એ પોષક તત્વોનું પ્રમાણ કેટલું છે એ જાણવું. તો પોષક તત્વોનું જે પ્રમાણ છે, પોષક તત્વોનું વ્યવસ્થા, આનો પેટા પ્રકાર છે એ પોષક તત્વોનું વ્યવસ્થાપન એટલે કે પ્રબંધન. જમીનની અંદર પોષક તત્વોનું વ્યવસ્થાપન પ્રબંધન કઈ રીતે થાય? તો પોષક તત્વો જમીનની અંદર જે છે એ જમીનની અંદર પોષક તત્વો છે એ મુખ્ય 3 સ્વરૂપે હોય છે. પૃથ્વીની અંદર પોષક તત્વોની આવશ્યકતા શું કામ હોય? તો કે એક તો પહેલું કે પોષક તત્વો હોય તો પાકની છે વૃદ્ધિ, વિકાસ. વૃદ્ધિ અને વિકાસ કેવો થાય? તો કે વધારે માત્રામાં થાય. શું થાય? વૃદ્ધિ છે, વિકાસ છે, પ્લસ પાકની તંદુરસ્તી છે. વૃદ્ધિ, વિકાસ અને તંદુરસ્તી ઉત્તમ રહે. શું કહેવા માંગે છે? તો કે પોષક તત્વોનું વ્યવસ્થાપન, પાકની વૃદ્ધિ, વિકાસ. જો જમીનની અંદર પોષક તત્વો યોગ્ય માત્રામાં હોય તો જમીનની અંદર પાકો કેવા થાય? તો કે વૃદ્ધિનો એટલે કે ઊંચાઈ, એ વૃદ્ધિ સારો, વિકાસ છોડ ફેલાય અને તંદુરસ્તી છોડની ગુણવત્તા પણ યોગ્ય રીતે જળવાય રહે. તો પોષક તત્વો છે એ પૃથ્વીની અંદર મુખ્ય 3 જગ્યાએથી આપણને મળે છે. ક્યાંથી? તો કે 3 જગ્યાએ. તો હવામાંથી મળે છે, ત્યાર પછી છે જમીનમાંથી મળે છે અને એક મળે છે પાણીમાંથી. એમાંથી મળે, 3 જગ્યાએથી મળે છે પોષક તત્વો. પોષક તત્વો હવામાંથી, જમીનમાંથી અને પાણીમાંથી. એમાંના મુખ્ય તો કે પોષક તત્વોની જે સંખ્યા છે એ ટોટલ 16 છે. કેટલા પોષક તત્વો છે? 16 પોષક તત્વો. તો પોષક તત્વો છે કુલ 16 છે. કેટલા છે? 16. 16 માંથી આપણને જમીનમાંથી મળતા પોષક તત્વોની સંખ્યા ટોટલ 13 છે. કેટલી છે? 13 છે. જમીન એટલે ભૂમિ. ભૂમિમાંથી મળતા પોષક તત્વોની સંખ્યા 13 છે. ત્યાર પછી હવામાંથી મળતા પોષક તત્વોની સંખ્યા 2 છે. કેટલી છે? 2. અને પાણીમાંથી મળતા પોષક તત્વોની સંખ્યા 1 છે. એટલે આ રીતે આખું કોષ્ટક આપણે બનાવી નાખીએ કે પોષક તત્વો મુખ્ય છે આપણને કેટલી જગ્યાએથી મળે? તો કે હવા, જમીન અને પાણીમાંથી. એમાં જોઈએ કે હવામાંથી મળતા પોષક તત્વો કયા? તો હવામાંથી પાકને મળતા પોષક તત્વો મુખ્ય 2 છે. એક છે કાર્બન એટલે કે C, અને એક છે પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન, O2. આ 2 તત્વો છે કે જે પાકોને, કે જે આપણે પાક ઉત્પાદન કરીએ છીએ એમાં જુદા જુદા પાકોને હવામાંથી પોષક તત્વો મળતા હોય તો 2 છે, કાર્બન અને ઓક્સિજન. ત્યાર પછી તો કે પાણીમાંથી મળતા મુખ્ય તત્વો, તો કે પાણીમાંથી મુખ્ય છે હાઇડ્રોજન મળે છે. મુખ્ય મળતી એની વાત કરું છું, કારણ કે પાણી એટલે કે H2O ની અંદર ઓક્સિજન તો હોય જ પણ મુખ્ય છે શું હોય? હાઇડ્રોજન. એટલે પાણીની અંદરથી મુખ્ય કોઈ ઘટક મળતો હોય તો હાઇડ્રોજન છે કે જે જમીનમાંથી પાણી સાથોસાથ જ જુદી જુદી ક્રિયા દ્વારા ઉદ્વપાતન હોય કે પછી જળ સ્તંભ હોય એના દ્વારા છે એ પાણી મારફતે હાઇડ્રોજન છે એ જુદા જુદા પાકો સુધી પહોંચતો હોય એટલે એનો તંદુરસ્ત અને એનો વિકાસ વૃદ્ધિ વધારે થાય. ત્યાર પછી જમીનની અંદર, તો જમીનની અંદર મુખ્ય સૌથી વધારે પોષક તત્વો મળતા હોય તો જમીનમાંથી મળે. કુલ 13 પોષક તત્વો મળે છે. એ 13 પોષક તત્વોની અંદર પણ મુખ્ય 2 પ્રકાર પડે છે. એક લઘુ પોષક તત્વો અને એક છે ગુરુ પોષક તત્વો. કયા? લઘુ પોષક તત્વોનું બીજું નામ છે સૂક્ષ્મ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વોનું નામ છે બૃહદ પોષક તત્વો. 2 પોષક તત્વો છે. એક છે ગુરુ પોષક તત્વ. ગુરુ એટલે મોટા, કે જમીનની અંદર જેનું પ્રમાણ વધારે માત્રામાં હોય એને ગુરુ પોષક તત્વો કહેવાય. અને એનું બીજું નામ છે બૃહદ પોષક તત્વો. બૃહદ પોષક તત્વોની જે સંખ્યા છે એ ટોટલ એટલે કે ગુરુ પોષક તત્વોની સંખ્યા છે એ 6 છે. કેટલી છે? 13 માંથી 6 તત્વો છે એ છે બૃહદ પોષક તત્વો એટલે ગુરુ પોષક તત્વો.
એ 6 તત્વોની અંદર કોનો સમાવેશ થાય છે? કે ગુરુ પોષક તત્વોની અંદર સમાવેશ કોનો થાય? તો કે નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ. કયા સંજ્ઞા સ્વરૂપે હું લખું છું? નાઇટ્રોજન N2, મેગ્નેશિયમ, સલ્ફર એટલે કે S, નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, પછી છે કેલ્શિયમ Ca, ફોસ્ફરસ એટલે P4 અને ત્યાર પછી છેલ્લો છે પોટેશિયમ એટલે કે K. આટલા તત્વો. કે આ જે 6 તત્વો છે એને કહેવાય ગુરુ પોષક તત્વો. ગુરુ પોષક તત્વો એટલે કેવા તત્વો કે જે તત્વોની જમીનની અંદર માત્રા વધારે હોય, વનસ્પતિને પણ એની જરૂરિયાત વધારે હોય એને કહેવાય ગુરુ પોષક તત્વો. એ ગુરુ પોષક તત્વોની અંદર 6 તત્વો: નાઇટ્રોજન એટલે N2, મેગ્નેશિયમ એટલે Mg, સલ્ફર S, કેલ્શિયમ એટલે Ca, પોટેશિયમ એટલે P, ફોસ્ફરસ એટલે P અને પોટેશિયમ એટલે K. તો આ જે તત્વો છે એને કહેવાય ગુરુ પોષક તત્વો. ત્યાર પછીના પોષક તત્વો કે જમીનમાંથી 6 તો વધ્યા કેટલા? 7. તો 7 તત્વો જે છે એને કહેવાય લઘુ. શું કહેવાય? લઘુ પોષક તત્વો. લઘુ પોષક તત્વો કેટલા છે? ટોટલ 7 છે. એનું બીજું નામ શું છે? તો કે બૃહદ નહીં પણ સૂક્ષ્મ પોષક તત્વો. કેવા? સૂક્ષ્મ પોષક તત્વો. એ સૂક્ષ્મ પોષક તત્વોની અંદર કોનો સમાવેશ થાય છે? તો સૂક્ષ્મ પોષક તત્વોની અંદર મુખ્ય મેગ્નેશિયમ, બોરોન, આયર્ન. અહીંયા લખી દઉં છું કે લઘુ પોષક તત્વો. લઘુ પોષક તત્વોની અંદર મુખ્ય કોનો સમાવેશ થાય? તો કે મેગ્નેશિયમ છે, પછી આયર્ન છે, મેગ્નેશિયમ, આયર્ન, ત્યાર પછી છે બોરોન, ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન, બોરોન, ઝિંક, પછી કોપર છે, ક્લોરીન છે, ક્લોરીન અને એક છે મોલિબ્ડેનમ. આટલા 7 તત્વોને કહેવાય લઘુ પોષક તત્વો. કયા છે? તો કે લઘુ પોષક તત્વોની અંદર મેગ્નેશિયમ, આયર્ન, બોરોન, ઝિંક, કોપર, ક્લોરીન અને મોલિબ્ડેનમ. તો આ જે તત્વો છે એને લઘુ પોષક તત્વો કહેવાય. લઘુ પોષક તત્વો કોને કહેવાય? તો ફરીવાર આપણે ચર્ચા કરીએ. જે પોષક તત્વોની વનસ્પતિને જરૂરિયાત ઓછી હોય, જમીનમાં માત્રા પણ ઓછી હોય, લઘુ પોષક તત્વો એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો મેગ્નેશિયમ, આયર્ન, બોરોન, ઝિંક, કોપર, ક્લોરીન, મોલિબ્ડેનમ. ગુરુ પોષક તત્વો કુલ 6 છે. લઘુ 6 છે. ટોટલ જમીનમાંથી મળતા 13 પોષક તત્વો. એમાં ગુરુ પોષક તત્વોની અંદર તો કે નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ. અને હવાની અંદરથી મુખ્ય 2 કાર્બન, ઓક્સિજન અને પાણીમાંથી તો કે મુખ્ય 1 હાઇડ્રોજન. તો જમીનની અંદર આ તત્વોમાં જો આ તત્વોની હાજરી હોય તો વનસ્પતિને છે પૂરતા પ્રમાણમાં પોષણ છે મળી રહે. પૂરતા પ્રમાણમાં પોષણ મળી તો વનસ્પતિનો વૃદ્ધિ, વિકાસ અને તંદુરસ્તી કેવી હોય? સારી. હવે તો કે આ પોષક તત્વોની ઉણપ હોય તો શું થાય? હવે સીધી જ વાત છે કે આ પોષક તત્વોની જો ઉણપ હોય તો પાકની વૃદ્ધિ છે, પાકનો વિકાસ છે, પાકની તંદુરસ્તી છે એ શું થાય? તો કે ઘટી જાય. એટલે કે એમાં જે વિકાસ થવો પડે એટલો થાય નહીં. એટલે ઉણપથી શું થાય? તો કે વનસ્પતિના પ્રજનનની પ્રક્રિયામાં તકલીફ થાય. ત્યાર પછી તો કે વૃદ્ધિ પણ ન થાય, રોગ પ્રતિકારક શક્તિ પણ કેવી થઈ જાય? ઘટી. એટલે આ જે બધા પાકો છે કે પોષક તત્વની ઉણપ, પોષક તત્વની ઉણપથી શું થાય? તો કે કઈ પ્રક્રિયામાં ખલેલ પહોંચે? તો કે પ્રજનન, વૃદ્ધિ અને રોગ પ્રતિકારક શક્તિ. આ બધી ઘટના ઉપર છે એ પોષક તત્વની ઉણપથી ભાગ ભજવતા. અને એની સિવાય તો કે આ બધા પોષક તત્વો છે મળે કેમાંથી? તો કે આ બધા પોષક તત્વો જમીનમાંથી, પાણીમાંથી, હવામાં મળે. પણ આ તત્વો પોષક તત્વો બહારથી પણ વનસ્પતિને સીધા આપી શકે છે. કેમાંથી? તો કે ખાતરમાંથી. કેમાંથી? તો કે ખાતરમાંથી. એટલે કે ખાતર મારફતે છે
કે જમીનની અંદર જુદા જુદા પાકોને આપણે પોષક તત્વો છે યોગ્ય માત્રામાં છે પૂરા પાડી શકીએ છીએ. ખાતરના પણ બે પ્રકાર છે, કુદરતી ખાતર છે, કૃત્રિમ ખાતર છે. કુદરતી ખાતરમાં તો કે ભાઈ છાણિયું ખાતર, અને કૃત્રિમ ખાતર તો કે નાઇટ્રોજન યુક્ત, ફોસ્ફરસ યુક્ત, યુરિયા ખાતર છે, એ બધા કૃત્રિમ ખાતર છે. તો આજના પૂરતું આપણે આટલું રાખીએ. પાક ઉત્પાદન પ્રબંધનની પદ્ધતિમાં ઉત્પાદન પ્રણાલીના સૌપ્રથમ સ્તરો, પછી પોષક તત્વોની આવશ્યકતાની અંદર વૃદ્ધિ વિકાસ માટે જુદા જુદા જે પોષક તત્વોની જરૂર હોય એમાંથી અલગ અલગ વિસ્તારમાં હવામાંથી, જમીનમાંથી, પાણીમાંથી મળે છે. પોષક તત્વો કોને કહેવાય, લઘુ અને ગુરુ પોષક તત્વો કોને કહેવાય, પોષક તત્વોની ઉણપથી શું થાય, અને લઘુ પોષક તત્વો એટલે કે પોષક તત્વોની ઉણપ અને પોષક તત્વો સિવાય પણ જમીનને પોષક તત્વો કેમાંથી મળે, તો કે ખાતરમાંથી મળતા હોય. તો આજના પૂરતું આટલું રાખીએ. આની પછીનું આગળ આપણે ખાતરો વિશેની ચર્ચા કરશું. તો જેટલું ચલાવેલું છે એ બધાએ એક વખત બુકમાં જોડે જોડે લખવાનું છે. બરાબર? અસ્તુ.